આપણા મનથી આપણે બંધાયેલા આપણા મનને માનીએ છીએ. આત્માને કોઈ બાંધતું નથી. નેનમ છિદ્રંતે શસ્ત્રાણી નેમનમ દદતી પાવક. એને નથી સળગાવી શકાતો, નથી પીંજવી શકાતો, એને નથી બાંધી શકાતો. આત્મા મુક્ત જ છે. જેને મુક્તિની ઈચ્છા હોય એને સંપૂર્ણ સંસારને ભગવતમય જોવું. પરમાત્મા ઈશ્વર સિવાય આ જગતમાં બીજું કાંઈ છે જ નહીં. જ્યાં જુઓ ત્યાં એ જ છે. બસ આવી ધારણા કરવી. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરામ. નરસિંહ મહેતા વેદોની શાસ્ત્રની વાત છે ને, અધ્યાત્મની એકદમ સરળ ભાષામાં લખી દીધી. જુઓ, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. પવન પણ પરમાત્મા, પાણી પણ પરમાત્મા, ભૂમિ પણ પરમાત્મા. ભાગવતમાં આ શ્લોક લખો સંસ્કૃતમાં. પાતાલમેશ્ચૈ પાદમૂલમ પઠન્તિ પ્રાણિ પ્રપદે રસાતલમ મહાતલમ વિશ્વ જુર્ગુલ્ફો તલાતલમ વે પુરુષસ્ય જંગે દ્રેજાનુની સુતલમ વિશ્વમૂર્તે રુદ્રયમ વિતલમ પાતલમ ચ મહીતલમ તજ્જધનમ મહીપતે તસ્મસ્તલમ નાભિસતો ગુણસ્તિ. બીજા સ્કંદના પહેલા અધ્યાયનો 26 અને 27 શ્લોક. કોણ છે પરમાત્મા? કે આ જગતમાં જ્યાં દેખાય છે એ બધું જ બ્રહ્મમય છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ દેહ નાનાસી કિંચનમ. એ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. જુજવે રૂપે અનંત ભાસે. ક્યાં છે પરમાત્મા? કે આયા અત્યારે છે. આ નદીનો, આ સરોવરનો કાંઠો છે ને, આ ભગવાન છે. આ ઝાડવા છે, એ આ શાળાની ફૂલ ગુલાબી ઠંડીની અંદર હળવું હળવું સ્માઈલ આપે છે, ફૂલડા ખીલે છે. આ બધું શું છે? કે ભગવાન વેલકમ કરે છે, ગુડ મોર્નિંગ કહે છે આપણને. આપણી દ્રષ્ટિ એવી હોવી જોઈએ. પરમાત્મા દરેક જગ્યાએ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. કે ભગવાન નથી કે નહીં? છે, દેખાતો નથી. દેખાતો નથી તો માનવું કેમ? આપણે તો ભાઈ હોય એને માન્ય, જે દેખાય એને માન્ય. એમ તો તે હવાન જોઈ નહીં તો છે કે નહીં? એ કાંઈ તો છે, કેમ માન્યું? તું તો ભાડે એના ઉપર વિશ્વાસ કરે ને. અધ્યાત્મના ક્ષેત્રની અંદર અનુભવ સિદ્ધ થાય ને, એના ઉપર ભરોસો રખાય. દેખાય કે ન દેખાય એની અંદર બહુ ડિટેલમાં જવાનું નહીં. નાક પકડીને 2 મિનિટ બેસી જાવ ને તરત જ હા. કેમ ભાઈ? કે શ્વાસ નથી લેવાતો. બસ નથી લેવાતો. શ્વાસને જોયો કેવો હોય? હા કેવો હોય? નહીં, એ નથી દેખાતો, પણ અનુભવની વાત છે. એટલે ભગવાન અનુભવની બાબત છે. ભગવાનનો અનુભવ થાય આપણને ડગલે ને પગલે. બસ અનુભવ કરાય. દવા વીજણ લાવાય અને ધરતીને શિર ઢોળ્યા કરે, પણ સેવટ ક્યાં સમાય? અરે રે આ તો ક્યાંથી આવે કાગડા? જે નથી દેખાતો પણ છે એ છે પરમાત્મા. આ ઇલેક્ટ્રિકના વાયર જાય છે ને, દોરડા, એમાં આપણને પાવર દેખાતો નથી, પણ ગલોપ થાય ને એટલે સમજી લેવાય પાવર છે, એને અડવા ન જવાય. એમ ભગવાન છે. આ સંસાર ચક્ર ચાલે છે ને, સમજી જવાય ભગવાન છે, એને અડવા ન જવાય, નકર ભડાકા થાય. ઈશ્વરમ સર્વભૂતાનામ હૃદયે અર્જુન તિષ્ઠતિ. એ દરેક જગ્યાએ છે, આપણા હૃદયની અંદર પણ છે. સ્વીકાર કરવાનો હોય. જો એ પરમાત્મા આપણા હૃદયની અંદર ન હોય ને, તો આ 2 પગરે શરીર ઊભું ન રહે, એને 4 જણા જોઈએ. એ આપણે હાલે ચાલે છે, એનું કારણ શું છે? આપણી અંદર પરમાત્મા છે. એ છે. આમ ઉપદેશ આપતા આપતા કે તમારે હે શ્રી સુખદેવજી, આ સંસારની અંદર દરેક જગ્યાએ ભગવાનને જ જોવું. આ વિરાટ નારાયણના રૂવાડા એ વૃક્ષ છે, નદીઓ છે, એ બધા વિરાટ નારાયણની નાડીઓ છે. બ્રાહ્મણ એ ભગવાનનું મુખ છે, ક્ષત્રિય ભગવાનનું બાહુ છે, ઉરુ એ ભગવાનના સાથળ છે, ચરણ એ ભગવાનના શુદ્ર છે. બ્રાહ્મણસ્ય મુખમાસિદ બાહુરાજન્યકૃતઃ અંકુશુદ્રો અજાયતઃ ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્યો અજાયત શ્રોત્રાવાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદ અગ્નિરજાયત. આ અગ્નિ એ ભગવાનનું મુખ છે.
બ્રાહ્મણો એ મુખમાંથી પ્રગટ થયા છે. ક્ષત્રિયો એ ભગવાન વિરાટના બાજુ છે, એના બાવડા છે. એટલે રક્ષાના કાર્યની અંદર મોટા ભાગે ક્ષત્રિયો હોય, કારણ કે બાવડું છે ભગવાનનું. બ્રાહ્મણો વેદો કરે છે, કર્મકાંડના ક્ષેત્રમાં, પૂજાના ક્ષેત્રમાં બ્રાહ્મણો છે. સાધુ અને મહારાજ બધા બ્રાહ્મણોના ભગવાન વિરાટના મુખમાંથી ઉત્પન્ન થયા. વૈશ્ય ઉરુમાંથી એટલે સાથળમાંથી ઉત્પન્ન થયા અને શુદ્ર ચરણમાંથી ઉત્પન્ન થયા, એટલે એને સેવાનો અધિકાર છે. ભગવાન વિરાટ નારાયણ ઊભા છે ને, એ ચારેય વર્ણથી ઊભા છે. જો ચારેય વર્ણ ન હોય ને તો ભગવાન ઊભા ન રહી શકે. આપણે તો અત્યારે વળી ફલાણો ને ઢીકણો ને આ જાતિ ને તે જાતિ ને બધું બહુ હાલ્યું છે, બધું પોલિટિક્સ છે. હો, રામ મંદિર અત્યારે જ સાંભળે, ડિસેમ્બરમાં જ તે 4 વર્ષ વી ગયા. ઠીક છે, પછી આપણો વિષય નથી અત્યારે કહેવાનો, કોઈ સંદર્ભ નથી. આપણી આસ્થા છે, ચોક્કસ બનવું જોઈએ, પણ હવે જ રહી રહીને કેમ સાંભળે છે? વાત ઈ છે. તો વિરાટ નારાયણ છે, એનાથી જ આ આખું જગત છે એ નારાયણ નહીં છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. ભગવાન સિવાય આ સૃષ્ટિની અંદર બીજું કોઈ છે જ નહીં. એની અંદર ભગવાનનું આ અંતર અને બહારની તમારી દ્રષ્ટિ હોય તો એ તમને નિર્ગુણ નિરાકાર આ સાકાર સ્વરૂપની અંદર દેખાય. તમે નિર્ગુણ નિરાકારને માનતા હોય, તમારા આત્માની અંદર એ ભગવાનની અનુભૂતિ તમે કરો. આમ ઉપદેશ આપતા આપતા પરીક્ષિત મહારાજને, શ્રી સુખદેવજી મહારાજને પોતાના દીક્ષા ગુરુ રાધાજીની યાદ આવી. ડાયરેક્ટ કથા ચાલુ કરી દીધી. અરે ગોર બાપા તમે મંગલાચરણ તો કરો, અને પછી યાદ આવ્યું કે આમનમ કથા શરૂ કરી દીધી. જેણે મને શીખવાડી છે એની આરાધના તો કરવી જોઈએ ને. એટલે ચોથા અધ્યાયની અંદર શ્રી સુખદેવજી મહારાજે મંગલાચરણ આદર્યું. જેના દ્વારા શીખ્યા છે એને ભૂલાય કેમ? દીક્ષા ગુરુ કોણ છે? કે રાધાજી. શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકમાં ક્યાંય રાધાજીનું નામ નથી, જોઈ લેજો. કારણ કે શ્રી સુખદેવજી છે ને એના વિદ્યા ગુરુ છે, ને ગુરુનું નામ ન લેવાય. આપણે બેનો પણ ધણીનું નામ નથી લેતી ને, ઈ ને કેમ ને ઈ બબલા ને પપ્પા એમ બોલે, નામ ન લે. કારણ જે વહાલું હોય ને એનું નામ લેવાય નહીં. એટલે ઈ ને એ ને તમારા ભાઈ ને આમ કઈ સંબોધન થાય, નામ ન લે. અહીંયા આવો ગામડા શહેરમાં નહીં, મેં જોયા છે ત્યાં. તો અમારે હમણાં પિન્ટુ આવશે તો આપણને એમ કે છોકરો આવશે, ત્યાં તો છોકરાનો બાપો આવે. પિન્ટુ કે એટલે શું લાગે આપણને? નાનો તો છોકરો હશે, આપણે ચિંટુ ને પિન્ટુ ને કહીએ એમ. એ દાદા 2 મિનિટ હમણાં ચિંટુ આવતો જ હશે, આવતો હશે, પાછા આવતા હશે તોય આપણને ક્યાંક લાઈટ થાય. તો ચિંટુ તો એટલે જાણે કે નામ ન લેવા, કારણ નામ છે એનો નાશ છે, આવું આપણે એવું માનીએ છીએ. એ વાત સાચી છે, એટલા માટે નામ નથી લેતા. દીક્ષા ગુરુનું નામ શ્રી સુખદેવજી મહારાજે આખા ભાગવતમાં ક્યાંય લીધું નથી. 2 જગ્યાએ માત્ર અંશ એક સંકેત કર્યો છે. એક અત્યારે મહાત્મામાં નમો નમસ્તે વૃષભાય સાત્વતમ વિદુર કાષ્ટાય મુહુક યોગિનામ નિરસ્તતા સામ્યતિશયેન રાધસામ સ્વધામનિ બ્રહ્મણિ રસં જતે નમઃ. નિરસ્ત્યામત ઋષેન રાધસા આરાધિતાનુન. 10મા સ્કંદમાં સુખદેવજી મહારાજ અન્યારાધિતોનું નહમ આવો સંકેત કર્યો. અનયમ આરાધિત, મારા આરાધિતા, આરાધિતાની અંદર રાધા, અનયા આરાધિતો નું. આમ કઈ રાધાજીનું ઇનડાયરેક્ટલી નામ લીધું છે 2 જગ્યાએ. એક અત્યારે અહીંયા મંગલાચરણમાં અને બીજા 10મા સ્કંદમાં ગોપી ગીતના પ્રારંભે. એટલે નામ નથી લીધું, પણ ગુરુને યાદ કર્યા છે, મંગલાચરણ કર્યું છે. 2 અધ્યાયની અંદર રાધાજીને પણ વંદન કર્યા
અને એના પિતા વ્યાસજી આવ્યા, અરે પિતા નહીં, એના દાદા પારાશરી આવ્યા છે, એને પણ વંદન કર્યા, એની પણ સ્તુતિ કરી છે. ચાલો, રાધાજી આવ્યા છે, 2 મિનિટ માટે રાધાજીનું પણ આપણે સ્વાગત કરવું જોઈએ. કિશોરી મોરી, રાધા કિશોરી છે. કરુણા કે ભંડાર, કિશોરી મોરી, કરુણા કે ભંડાર. તજ ઘન શ્યામ વો ચટપટ ધાવતી, સુન કર દીન પુકાર. તજી ઘન શ્યામ વો, ઘનશ્યામની પડખે બેહે. તજી ઘન શ્યામ વો ચટપટ ધાવતી, સુન કર દીન પુકાર. દીન જાની અપનાવત જન હૈ, રાખી ચરણ મજા. કિશોરી મોરી, કરુણા કે ભંડાર. દીન જાની, અને જે એને પુકારે ને એટલે એ રાધા ઘનશ્યામનો ત્યાગ કરીને દોડતી આવે, એવી રાધા કિશોરી. રાધાજીનું આરાધન કરો તું જ્યાં રાધા હશે ત્યાં કૃષ્ણ. અરે ક્યું ભટક રહા નાદાન રટે જામ, રાધે રાધે રાધે. અરે ક્યું ભટક રહા નાદાન, રાધે રાધે રાધે. અરે ક્યું ભટક રહા નાદાન રટે જામ, રાધે રાધે રાધે. અરે ક્યું ભટક રહા નાદાન રટે જામ, રાધે રાધે રાધે. ઓ રાધે રાધે રટતા વો, મેરે હિય में बसता. રાધે રાધે રટતા વો, મેરે હિય में बसता. ભાવે અચલ પ્રેમ નિષ્કામ રટે જા, રાધે રાધે રાધે. અરે અટલ પ્રેમ રાધે રાધે રાધે. જો રાધે રાધે ગાવે સો, મેરી કરુણા પાવે. સો રાધે રાધે ગાવે સો, મેરી કરુણા પાવે. સંગ સંગ ડોલુ આઠો યામ રટે જા, રાધે રાધે રાધે. અરે ભટક રહા નાદાન, રાધે રાધે
आराधा की मिटी सकल भव बाधा जिन्हें राधा को आराधा की मिटी सकल के बाधा जिन्हें राधे को आराधा की मिटी सकल भव बाधा पावे चिर विश्राम रटे जा राधे 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 हरे पावे ना विश्राम रटन जा राधे 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 हरे क्यों भटक रहा नादान रटे जा राधे 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 हरे क्यों भटक राधे राधे गावो बिनु राधे चैन न पावो नित राधे राधे गावो मेरी राधे जीवन प्राण रटे जा राधे 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 हरे क्यों भटक रहा नादान रटे जा राधे 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 गाता हो मुझको नहीं न गाता जो राधे नाम न गाता वो मुझको कभी न भाता जो राधे नाम न गाता જે રાધાનું નામ નો લઈ મને ગમે જ નહીં न गाता જ્ઞાની હોવે યા વિદ્વાન રટે જા રાધે 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 वो ज्ञानी होवे या विद्वान रटे जा राधे 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 हरे क्यों भटक रहा नादान रटे जा राधे 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 हरे तू भटक रहा नारायण तेजा राधे 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 हरे तू भटक रहा नारायण तेजा राधे 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 रस से भरोरी राधा रानी लागे जग जानी लागे मने कारो कारो यमुना जीरो पानी लागे मीठे रस से भरोरी राधा रानी लागे राधा रानी लागे मने कारो कारो यमुना जी नो पानी लागे मीठे रस से भरोड़ी राधा रानी लागे महारानी लागे मने कारो कारो यमुना जीरो पानी लागे मीठे रस से भरोड़े राधा रानी लागे राधा रानी लागे मने कारो कारो यमुना जीरो पानी लागे यमुना जी तो कारी कारी राधा गोरी गोरी यमुना जी तो कारी कारी राधा गोरी गोरी वृंदावन में
જય હો જય હો જય હો જય હો. રાધે રાધે. સેટ કરી દીધું. અરે તું ભટક રહા નાદાન માં તેવડે ગરબા લેવાતા છે. આજે પહેલી વખત ખબર પડી. કમાલ છે હો બાકી. તાલ ગમે એ આવે પણ તમે એડજસ્ટ થઈ જાઓ. सरस सरस सरस. जल्दी जल्दी. जिस देश में जिस वेश में जिस हाल में रहो राधा रमण राधा रमण राधा रमण कहो. जिस वेश में जिस वेश में जिस हाल में रहो राधा रमण राधा रमण राधा रमण कहो. हो राधा रमण राधा रमण राधा रमण કહો. हो राधा रमण राधा रमण राधा रमण कहो. संसार में वैराग में क्या संसार में रहो वैराग में संसार में अनुराग में रहो राधा रमण राधा रमण राधा रमण કહો. ઓ રાધા રમણ રાધા રમણ રાધા રમણ કહો. બોલીએ રાધા રમણ ભગવાન કી જય. શ્રી શ્યામ સુંદર યમને મહારાણી કી શ્રી વલ્લભાધીશ કી જય. રાધાનું આરાધન કર્યું શ્રી સુખદેવજી મહારાજે. પછી વ્યાસજીની વંદના કરી. એક શ્લોકની અંદર પિતા છે અને એને ભાગવત શીખવાડવા વાળા ગુરુ પણ છે. પછી શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે ધ્યાન કરો તો આ સકળ સૃષ્ટિ સંસારની અંદર એ પરબ્રહ્મ પરમેશ્વર નારાયણ છે એનું આરાધન કરો. એના સિવાય આ જગતમાં બીજું કોઈ છે જ નહીં. પછી સૃષ્ટિના પ્રારંભની કથા નારદ અને બ્રહ્માની કથામાં આપણને લઈ જાય છે. એક દિવસે નારદ મુનિ આવ્યા છે. બ્રહ્મા સમાધિમાં છે. નારદ મુનિ આવે છે. એના પિતા બ્રહ્માને કહે છે કે બ્રહ્મન, હે પિતા, તમે આ કોનું ધ્યાન કરો છો? કારણ કે નારદ બ્રહ્માના દીકરાને, બ્રહ્મા સૃષ્ટિના ઉત્પત્તિ કરવા વાળા. એટલે નારદને એમ થયું કે જ્યાં જોવો ત્યાં મારા બ્રહ્માનું જ છે, એટલે કે મારા બાપાનું જ બધું. પણ બ્રહ્માને ધ્યાન કરતા જોયા. નારદજી કે તમે કોનું ધ્યાન કરો? એટલે બ્રહ્મા કહે કે જેણે મને બનાવ્યો ને એનું ધ્યાન હું કરું. એટલે નારદ મુનિ માથું મળ્યા ખંજવાળવા કે તમને કોકે બનાવ્યા? કે હા. જો મને એમ કે તમે આખી સૃષ્ટિને બનાવી, એટલે તમારાથી મોટું કોઈ નહીં. પણ તમે કહો છો તમને બનાવવાવાળા, તો તમારને બનાવવાવાળા કોણ? એ કે મને ને તને ને આ સૃષ્ટિના સર્વને બનાવવાવાળા નારાયણ છે. પછી બ્રહ્માએ પોતાની ઉત્પત્તિની કથા નારદ મુનિને કીધી કે જ્યારે કંઈ હતું જ નહીં આ જગતની અંદર, ત્યારે જ્યાં જોવો ત્યાં માત્ર જળ હતું.
નીર હતું, એની અંદર શયન કરતા નારાયણ નર ભગવાન વિષ્ણુ જળની અંદર શયન કરે છે, માટેનું નામ પડ્યું નારાયણ. એને એક વખત વિચાર આવ્યો, હું એકલો, મારા સિવાય બીજું કોઈ નહીં, એકલા એકલા મજા આવે નહીં, તો હું એક છું, એટલે વધારે થાવ, એકોહમ બહુશ્યામી. એટલે સંકલ્પ માત્રથી નારાયણની નાભીમાંથી કમળ થયું, કમળમાંથી બ્રહ્મા થયા, બ્રહ્મા પંચમુખા હતા, ચારે દિશા તરફ જોવા લાગ્યા, તપ કર્યું ભગવાનની આજ્ઞાથી. એને સૃષ્ટિનો વિસ્તાર કરવાનું કહેવામાં આવ્યું કે બ્રહ્માજી તમે સૃષ્ટિની ઉત્પત્તિ કરો. પછી તો નારાયણની ઉત્પત્તિ છે, વિષ્ણુ કઈ રીતે ઉત્પન્ન થયા કે પંચમહાભૂત હતા, એની કથા કીધી. આકાશ, તેજ, વાયુ, જળ અને પૃથ્વી, આ પંચમહાભૂત હતું, એનો એક દેહ તૈયાર થયો, પાંચની તન્માત્રા થઈ, એ થયા 10. 5 જ્ઞાનેન્દ્રિય થઈ, 5 કર્મેન્દ્રિય થયા 20. એની અંદર અંતઃકરણ ચતુષ્કર મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એટલે થયા 24. એની અંદર પ્રાણ નામનું 25મું તત્વ ઉત્પન્ન થયું, અંદર પધરાયું, ત્યારે પ્રાણી ઊભો થયો, નામ થયું પ્રાણી. આપણે જે પ્રાણી છીએ ને એની અંદર 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 એની તન્માત્રા, પંચમહાભૂત, એના દેવતાઓ, અંતઃકરણ ચતુષ્ટય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને 25મું પ્રાણ. આ 25 તત્વો આપણી અંદર ભેળ્યા નથી, આપણે હાલી ચાલી શકીએ. વિસ્તારથી આ કથા કેવી નથી, બીજી વખત આવશે પાછી ત્યારે. પ્રાણી ઉભો થયો, બ્રહ્માને આજ્ઞા થઈ સૃષ્ટિની ઉત્પત્તિ કરો. બ્રહ્મા વિચારવા કરવા વાળા પણ કહે છે કે આ સંસારની અંદર આ સૃષ્ટિની ઉત્પત્તિ તો હું કરું, પણ ઉત્પત્તિ કરતા એની અંદર મને મોહ થાય. આપણે ગાડી લઈએ એટલે રોજ સવારે કટકો લઈને પાછા સાફ કરવા બેહી ને એની અંદર મોહ થાય, આપણને ગોબો પડે તો આપણને હાલે નહીં. એમાં સંસાર બ્રહ્મા કે હું રચું, પણ એની અંદર મને મોહ થાય. પછી તમે તો એમ કહો કે હવે નથી ગમતું, તોડી નાખો, તો મારાથી પછી તૂટે નહીં, કારણ કે પછી તો મોહ થયો મને એમાં. અઠવાડિયું ગાડી ફેરવા પછી આપણે એમ કે હવે વેચી દેવી પૈસા, તો આપણો જીવ કેવો કોચવાય. બ્રહ્મા કે પછી મારું મન નહીં હાલે એનો સંહાર કરતા, પણ મને એની અંદર મન ન લાગે, હું એની અંદર આસક્ત ન થાવ, એવું કંઈક તમે કરો તો હું સૃષ્ટિની ઉત્પત્તિ કરું. તે સૃષ્ટિના પ્રારંભે નારાયણે ભગવાને બ્રહ્માને 4 શ્લોક આપ્યા, એને કહેવાય ચતુર્શ્લોકી ભાગવત. શ્રીમદ ભાગવતના 2ય સ્કંદની અંદર 9મા અધ્યાયમાં 32, 33, 34 અને 35 આ 4 શ્લોક છે. શ્રીમદ ભાગવતનું હાર્ડ છે, એની સ્ક્રિપ્ટ જે છે એના પછી આખી સ્ટોરી ભાગવતની છે. આ 4 શ્લોક છે ભાગવતના, બહુ સમજવા જેવા છે. આમ તો અધ્યાત્મ છે, બહુ મોટી ફિલોસોફી છે આ 4 શ્લોક, પણ સંક્ષિપ્તમાં તમને સમજાવું સરળ રીતે. 4 શ્લોકમાં આખું ભાગવત સમજાયું. અહમેવાસમેવાગ્રે નાન્યદ્યત્યત સતઃ પરમ પંચાદહં યદેતસ્ય યો વશિષ્યેત સોમ્યહમ. પહેલો શ્લોક અહમેવાસમેવાગ્રે, કે આ સૃષ્ટિમાં જેનો કોઈ દી નાશ ન થાય ને એ તત્વ ભગવાન કહેવું. જો પૃથ્વીના પ્રારંભમાં ચતુર્શ્લોકી ભાગવતની આ 4 શ્લોકનો જ વિસ્તાર એ 18,000 શ્લોક. એટલે આ સમજ જો સમજાવશે તો મજા પણ આવશે. કે આ સંસારમાં ક્યાંય નહોતું ત્યારે હું હતો ભગવાનનું, ભગવાન દ્વારા, ફોર ધ પીપલ, બાય ધ પીપલ, ઓફ ધ પીપલ. લોકોનું, લોકો દ્વારા, લોકો માટે. આપણે ગવર્મેન્ટ કહે ને એમ ભગવાન કે કાંઈ નહોતું તોય હું હતો, આ બધું છે તોય હું એમાં છું, આ બધું ક્યાંય નહીં હોય તોય હું રહેવાનો. આપેલો શ્લોક સમજાઈ ગયું. એ હું ને તમે અત્યારે છીએ, 25-50 વર્ષ પહેલા હું તમે નહોતા, અત્યારે છીએ ને પાછા વળી 25-50-100 વર્ષે હું તમે કોઈ નહીં હોય. ભગવાન કહે પહેલા કાંઈ નહોતું ત્યારે હું હતો, અત્યારે જે કંઈ છે તો એની અંદર હું જ છું, અને આ કોઈ કાંઈ હશે નહીં ત્યારે હું જ વધવાનો, એટલે જે શેષ વધે એ નારાયણ. આપેલો શ્લોક. બીજો શ્લોક
વૃદ્ધ્યેતમ યત પ્રતિયે ન પ્રતિયે ન ચાત્મનિ તચ્ચિદ્યાત્મા મનો માયા યથા ભાસો યથાત્મઃ. એ જે નથી એને છે દેખાડે ને જે છે એને નથી દેખાડે ને ભગવાન કે એ બધી મારી માયા છે. હવે આને કેમ સમજવું? ગાડી લઈને તમે વળી કાઠિયાવાડ આવતા હો સુરત થી ને રસ્તામાં વળી બહુ તડકો હોય ને તડકામાં વળી મૃગના જળ દેખાય ને તમને કે આગળ પાણીને ખાબોચિયું ભર્યું હશે. આપણે એને મૃગ જળ કહીએ, જાજવાના જળ. એ હકીકતે પાણી છે જ નહીં. જેમ ગાડી આપણી નજીક જાતી જાય એમ પાણી આઘું જતું જાય. હકીકતે એવું કાંઈ છે જ નહીં. એ કાંઈ નથી એને છે એવું બતાવે, અને જે છે એને નથી એવું બતાવે. ભગવાન કે બસ આ મારી માયા, એને તમે મારી માયા સમજો. એટલે આય સમજાણું નહીં તો કે ભગવાન છે એ કે દેખાતા નથી એટલે નથી માનતા, એટલે ન હોય નથી. પણ ભગવાન છે. જો ભગવાનની માયા છે ને એટલે જ આપણને ભગવાન દેખાતા નથી. ભગવાનને માયાએ ઢાંકી રાખ્યા. ભગવાન કે જે નથી દેખાતું એ મારી માયાને કારણે જ નથી દેખાતું, અને જે દેખાય છે ને એ નથી, પણ તમને ખોટું દેખાય છે. લેસર લાઇટ પડે, હકીકતે વળી અમને આ કેવડિયામાં સરદાર વલ્લભભાઈની પ્રતિમા ત્યાં તમે જાઓ જોવા એટલે વળી ત્યાં વળી લેસર શો બતાવે તમને. એવું આબેહૂબ દેખાય ને તમને બધી મૂર્તિ ને આખું ચિત્ર સ્વતંત્રતા વખતનું. હકીકતે ક્યાં કોઈ જીવતા જાગતા નથી, પણ એવું પ્રોજેક્ટ કરે લેસર લાઇટ દ્વારા, તમને નથી છતાં ત્યાં હોય એવું દેખાય. એવી રીતના ભગવાન કે આ સંસાર આપણને દેખાય છે. હા છે, આ બધા કાકા મામા માસીઓના જે કઈ અત્યારે આવ્યા વેકેશન કરવા બધા છે, પણ એ નથી. તો આ સંસાર છે એ મિથ્યા છે એટલે નથી. ભલે દેખાય એ માયાને કારણે દેખાય છે. ભગવાન છે પણ માયાને કારણે આપણને દેખાતા નથી. એટલે જે નથી ને દેખાડે છે એ મારી માયા, જે દેખાય છે એને છુપાવે છે ભગવાન કે એને મારી માયા સમજો. આ બીજો શ્લોક. ત્રીજો શ્લોક. યથા મહંતિ ભૂતાની ભૂતેષુ વાવચેષણં પ્રવિષ્ટાન્યમ પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહં. બધું મારામાં, હું બધામાં, છતાં હું સૌથી ન્યારો, સૌથી નિર્લેપ. હું બધાની અંદર, બધા મારાની અંદર, છતાં હું કોઈનો નહીં ને હું ક્યાંય નહીં. લ્યો, ભગવાન ક્યાં જગત બન્યું નહીં, હું જ બન્યું, છતાં જગત એ ભગવાન નથી. આને કેમ સમજાવું? એ તમે હોનાની વીટી બનાવી, એની વીટી છે કે હોનાની? હોનું છે, પણ તમે એને શું કહો છો? વીટી. વીટીમાં શું છે? હોનું. આ વીટીને ઓગાળી નાખે હોની મહારાજ, હોની મહાજન, ત્યારે વીટીનો નાશ થાય ને, વધે હું? હોનું. વીટી મટી જાય, હોનું મટે નહીં. એમાં જગત બન્યું છે ભગવાન દ્વારા, એટલે આ જગત ભગવાનનું, પણ જગત એ ભગવાન નથી. જગત નહીં હોય ત્યારે ભગવાન હશે, એટલે આ વીટી નહીં હોય તો હોનું વધવાનું. હવે હોનું છે એ કાયમ રહેવાનું. હોના એ વીટીનો આકાર લીધો છે, એટલે એ વીટીની અંદર પણ એ હોનું છે. એનો તમે નેકલેસ બનાવો કે વીટી બનાવો. હાલો બીજું ઉદાહરણ, ઘડો. માટીનો ઘડો છે, એ નહોતો ત્યારે માટી હતી. કુંભારે એનો પિંડો બનાવીને માટલું ઘડ્યું, ત્યારે તૈયાર હું છું? માટલું. એનું તૈયાર છું? માટીનું. માટલું કઈ બહારથી આવીને અંદર નાખ્યું કે નહીં? એ તો તૈયાર છું એનાથી, માટીથી. અમુક સમય જાય ને માટલું ફૂટી જાય, એટલે માટલું નાશ પામે, માટી નાશ ન પામે. એ તો માટી તો રહે, ઠીકરાના રૂપમાં રહે. અને આ ઘડો નહોતો ત્યારે વાતાવરણની અંદર વાયુ હતો. ઘડો તૈયાર થયો એટલે પછી વાયુ અંદર ઘૂસ્યો એવું નથી. એ તો એની મેળે જ તે વાયુ અંદર ઘૂસી ગયો.
એમ ભગવાન આ જગતની અંદર પહેલાય હતા, અત્યારે જગતના રૂપમાં પણ છે, અને આ જગત નહીં હોય ત્યારે એ પરમ બ્રહ્મ પરમેશ્વર નારાયણ ઈશ્વર તમે જે કહો છો એ બધું હશે હશે ને હશે. જગતનો નાશ થાય, ઈશ્વરનો નાશ ન થાય. ઈશ્વર તું પણ છો વિજ્ઞાની, પથ્થર અંદર જીવ જીવે ને એ જીબંધ શ્રીફળમાં પાણી. ઈશ્વર તું પણ છે વિજ્ઞાન. જનનીના ઉદરમાં જીવ જીવે, જનનીના ઉદરમાં જીવ જીવે ને અન્ન જળ ક્યાંથી લેતાશે રામ, અન્ન જળ ક્યાંથી લેતાશે. જાવે તું સહારે, તું સહારે રાખે નહીં નિશાની. ઈશ્વર ઈશ્વર તું પણ છો વિજ્ઞાની, ઈશ્વર તું પણ છો વિજ્ઞાની. પાન માટે જાદુ કરતે, પાન માટે જાદુ કરતે લોહીનું દૂધ બનાયું રામ, લોહીનું દૂધ બનાયું રામ. ક્યાં કર્મે આ જીવન વચરે, ક્યાં કર્મે આ જીવાવતરે એ તો નો સમજાયું રામ, એ તો નો સમજાયું રામ. આમાં કોને બંધન ને કોને મુક્તિ, કોને બંધન ને કોને મુક્તિ, વાતો રાખે સ્વામી. ઈશ્વર ઈશ્વર તું પણ છો વિજ્ઞાની, ઈશ્વર તું પણ છો વિજ્ઞાની, ઈશ્વર તું પણ છો વિજ્ઞાની. જે છે એ ઈશ્વર છે. ચોથો શ્લોક. ઈતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વ જિજ્ઞાસુનાત્મનમ અન્વયવ્યતિરેકાભ્યામ યતસ્યાત સર્વત્ર સર્વદા. ભગવાન કહે છે કે હું કાલાબાધિત, હું બધામાં બધાની અંદર, હું બધું મારામાં, છતાં હું ક્યાંય નહીં. મને કોઈ કાળ નડે નહીં. કાલાબાધિત તત્વ તો હું. છેલ્લા શ્લોકમાં એ કીધું, હતા તો ભૂતકાળ, છે તો વર્તમાન કાળ ને હશે તો ભવિષ્યકાળ. પણ ભગવાન હતા એમ કહેવાય, ભગવાન છે એમ કહેવાય, ભગવાન હશે એમ કહેવાય? ભગવાન ભગવાન છે, કાલાબાધિત છે. તો જે ત્રિકાલાબાધિત છે, જેને કાળ પણ કઈ કરી શકતો નથી, ભગવાન કહે હું છું. પોથી યાત્રા રાધા કૃષ્ણ મંદિરથી શરૂ થઈ. અહીંયા બધા વાટ જોતા હોય એ લોકો શું કે હમણાં પોથી યાત્રા અહીંયા આવશે. આવશે એટલે ભવિષ્યકાળ, કલાક પછી આવે, 12 વાગે આવશે, 12:30 આવશે. વાટ જોઈને બે એના માટે ભવિષ્યકાળ. ત્યાંથી નીકળી ગઈ પોથી યાત્રા, તો મંદિરના પૂજારી મહારાજ શું કે અહીંયા હતી, એટલે એના માટે ભૂતકાળ.
ને જે શેરીઓમાંથી પોથી યાત્રા નીકળે ને ત્યાં બધા ઝરૂખામાંથી જોવે છે એને અત્યારે અહીંયા છે, એટલે વર્તમાન કાળ અત્યારે છે. પણ જે પોથીને માથે લઈને હાલે છે એના માટે કયો કાળ? નહીં ભવિષ્યકાળ, નહીં ભૂતકાળ, નહીં વર્તમાન. કારણ કે એની માથે જ પોથી છે. એ રાધા કૃષ્ણને મંદિરે હતા, અત્યારે શેરીમાં છે ને અત્યારે અહીંયા આવશે ત્યારે એ હશે. તેના માટે કોઈ કાળ લાગે નહીં. એમ ભગવાન કહે મારા માટે કોઈ કાળ લાગે નહીં. આ જગત હતું તોય, નહીં હોય તોય, અત્યારે છે તોય. એ ત્રિકાલાબાદિત ભગવાન છે એ કે હું છું. આમ 4 શ્લોકની અંદર ચતુશ્લોકી ભાગવત નો ઉપદેશ કરી શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદને વિરામ આપ્યો. ત્રીજા સ્કંદની અંદર વિદુર અને મૈત્રીનો સંવાદ છે કે મહાભારતનું યુદ્ધ ગણતરી થાય છે. યુદ્ધ આજે થશે, કાલે થશે, આજે થશે, કાલે થશે. ભરસભાની અંદર દ્રૌપદીના વસ્ત્રાહરણ થયું, કોઈ બચાવી નહીં લાજ દ્રૌપદીની. કૃષ્ણ આવ્યા, યજ્ઞાતવાસ મળ્યો, વનવાસ મળ્યો. વનવાસથી પાછા આવતા પોતાનું રાજ્ય માંગ્યું અને દુર્યોધને ના પાડી દીધી. યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્ર કાંઈ બોલતા નથી. વિદુર કાકાએ સમજાવ્યા, ભાઈ પણ છે, દાસીનો પુત્ર છે. ધૃતરાષ્ટ્રને સમજાવે કે પુત્રના પ્રેમની અંદર આંધળા થઈ ગયેલા તમે ઓલા 5 પાંડવોને એનું રાજ્ય આપી દો તો હકેથી ઈ રાજ કરે ને તમને રાજ કરવા દે. પણ પુત્ર સ્નેહની અંદર અંધ બની ગયેલો ધૃતરાષ્ટ્ર આમ તો હતો જ આંધળો, પણ દીકરાના પ્રેમે વધારે આંધળો બનાવ્યો કે બુદ્ધિ શક્તિ નાશ પામી. આંખેથી અંધ હતો, હવે બુદ્ધિથી અંધ થયો ને માનતો જ નથી દુર્યોધન. એનું જ નામ દુર્યોધન, દુષ્ટ બુદ્ધિ. વિદુરે બહુ સમજાવ્યો, ધૃતરાષ્ટ્ર ન માન્યો. દુર્યોધનનો મગજ ગયો ને વિદુર કાકાને મળ્યો ખીજાવા. આ તરફ પાંડવોએ વૃષ્ટિ માટે સમાધાન કરવા માટે કૃષ્ણને મોકલ્યા હસ્તિનાપુર. કુંતાજીએ કીધું છે 5 ગામ મળે ને કૃષ્ણ તોય હસતા મોઢે સ્વીકારી લેજો. કજિયાનું મોઢ કાળું, આપણે કાંઈ રાજી નથી જોતું. 5 ગામ મળી જાય ને મારા 5 દીકરા છે ને 5 ગામમાં રહીને પોતાનું નિર્વાહ કરી જશે. આપણે વધારે કાંઈ નથી જોતું. સંધિ કરવાના હેતુથી કૃષ્ણ આવે છે હસ્તિનાપુરમાં. આ તરફ દુર્યોધને અપમાન કર્યું વિદુરજીનું, કાઢી મૂક્યા વિદુરજીને. આવી સલાહ આપો મારા બાપાને કે રાજ્ય આપી દો, હોય ની અણી જેટલું રાજ નહીં આપું. આવી સલાહ આપો. સલાહકાર થઈને મંત્રી છે, મહામંત્રી હસ્તિનાપુરના વિદુરજી. અપમાન થયું રાજકુમાર દ્વારા અને હથિયાર હેઠા મૂકી દીધા વિદુરજી. આવું અપમાન, જા મારે આવી નોકરી કરવી જ નથી. કે હું રાજાને કહું અને આવા નાના રાજકુમારો આવીને મને સલાહ આપી જાય. તરત રાજ સત્તાનો ત્યાગ કરી દીધો, મંત્રી પદું આપી દીધું. પણ એમ નહીં માનતો દુર્યોધન કે હથિયાર હું મૂકીને હું અહીંયા તમને ના પાડીને જાઉં છું એટલે હું પાંડવના પક્ષે ભળી જઈશ. હું હસ્તિનાપુરનો મહામંત્રી હતો, હસ્તિનાપુરનો જ રહીશ, નહીતર કોઈનો નહીં રહો. હથિયાર મૂકી અને વિદુરજી જતા રહ્યા. આ તરફ કૃષ્ણ આવ્યા હસ્તિનાપુરની અંદર સંધિ માટે. સંધિની આખી ફોર્મ્યુલા તૈયાર થયેલી. કૃષ્ણએ પોતાનો વિચાર રજૂ કર્યો. કીધું કે કુંતાજીએ આજ્ઞા કરી છે કે રાજ્ય ન આપે તો કાંઈ નહીં, માત્ર 5 પાંડવોને માટે 5 ગામ આપી દે ને તોય પાંડવો એમાં સુખી રહેશે, એમાં ખુશ રહેશે. અને દુર્યોધન ઉભો થયો કે હે ગોવાળિયા, કૃષ્ણ 5 ગામ માંગે, કહી દો એ પાંડવોને જઈને એક હોયની અણી હું ખૂતે એટલી જગ્યા પણ વગર યુદ્ધ નહીં જ મળે. એક અણી જેટલી હોયની અણી જેટલી જગ્યા જોતી હોય તો યુદ્ધ કરવું પડશે. અપમાન કર્યું કૃષ્ણનું દુર્યોધને. હવે યુદ્ધ અનિવાર્ય બની ગયું એટલે હવે સેનાની પણ જરૂર પડશે ને, એટલે પહેલેથી શકુની મામાએ બધા નક્કી કરી રાખ્યું હતું કે કૃષ્ણ હાટું 56 ભોગ તૈયાર કરવાને એને આપણે જમાડવા. એટલે આદમીને ખુશ કરવાનો રસ્તો છે ને પેટથી શરૂ થાય. સારું સારું ખાવાનું બનાવો ને એટલે બેનો
સમજી લો કે રાજી રાજી ભાઈઓ થઈ જાય, તમારે જે જોતું હોય ને મળે. ને જે દી આદમીને મન ભાવતું મળી જાય ને તે દી સમજી જવું કે આજે ખાડામાં ઉતરવાના. અઠવાડિયેથી તમે વળી વાહે લાગ્યા હો પૂરણપોળીની ને ન બનતી હોય ને જેદી બની જાય તેથી સમજવું કે આજે વળી 5,000-6,000 ખર્ચો થવાનો ઘરનો. કૃષ્ણ માટે 56 ભોગ બનાવ્યા. છપ્પન ભોગ જ શું કામ ભગવાનને? કે 5 ને 6 11, એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 10 11મું મન. આ બધું જ ભગવાનને ધરવું ને એ જ ભગવાનને 56 ભોગ. આ આપણા મનથી 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન, આ બધું ભગવાનને ધરીએ એટલે ભગવાનને 56 ભોગ ધર્યા બરોબર. એટલે આ 56 નો આંકડો છે. દુર્યોધન કે ભલે ભલે, હવે તમારે જવું હોય તો જાઓ, તમે દૂત બનીને આવ્યા છો સંધિ માટે, પણ એ ફોર્મ્યુલા અમારે મંજૂર નથી. હવે તમારે જે કરવું હોય એ કરજો, પણ અત્યારે જમવાનું તૈયાર છે, બેસી જાઓ ને. ઉદ્ધવ હારે આવ્યા હતા. કૃષ્ણ કે મારે તારે અહીંયા જમવું નથી. કે કેમ? પણ તમારા માટે 56 ભોગ બનાવ્યા. કૃષ્ણ કે તે ભલે 56 ભોગ બનાવ્યા હોય, ભાવતા ભોજન બનાવ્યા હોય, પણ જમવા તો હું ત્યારે બેહું જ્યારે મને ભૂખ લાગી હોય. બીજું કે કોઈ પ્રેમથી જમાડતું હોય, ગમે એટલી ભૂખ ન લાગી હોય, ધરાઈને આવ્યા હોય કે હમે પેટ ભરીને આવ્યા હોય, પણ ક્યાંક પ્રેમથી કોઈક જમાડે તો આપણે ભાણે બેસી જાય. આદર હોય એનો આપણે સત્કાર કરીએ. પણ નથી મને તારા ઉપર એટલો બધો પ્રેમ, કે નથી તને મારા ઉપર પ્રેમ, નથી તું પ્રેમથી જમાડતો, કે નથી મને ભૂખ, ને નથી મારા પ્રાણ સંકટમાં. આ 3 વસ્તુ હોય તે મનુષ્ય જમી લેવું. કે એક તો ભૂખા છા હોય ત્યારે, બીજું પ્રાણ સંકટમાં આવી ગયા હોય ત્યારે, ને બીજું કોઈ બહુ આદર કરી આગ્રહ થઈને અડધા થઈને આપણને જમાડતું હોય ત્યારે. અત્યારે એવું એકેય વસ્તુ દેખાતી નથી દુર્યોધન, એટલે હું અહીંયા જમવાનો નથી. જતા રહ્યા. અને ઉદ્ધવ કહે છે કે ભગવાન મને ભૂખ લાગી, તમે ન જમતા હો તો કાંઈ નહીં, મને જ જમવા દો. કે નહીં, આપણી એક વ્યવસ્થા થઈ ગઈ, ઉતારો તૈયાર છે. ક્યાં? કે વિદુર કાકા ન્યા. હસ્તિનાપુરના મહામંત્રી હમણાં જ ના પાડીને ગયા છે નોકરીમાંથી રિટાયરમેન્ટ લઈને. દરવાજો ખખડાવ્યો. સુલભાએ દરવાજો ખોલ્યો. સામે દ્વારકાનાથને જોયા ને રાજી રાજી થઈ ગયા. ઓહો દ્વારકાધીશ, પધારો પધારો પધારો. કાકી કઈ પડ્યું છે ઘરમાં? વિદુરજીનું તો જીવન કેવું હાવ સાધુ પુરુષ જેવું. હા, ત્યાં તો 56 ભોગ ક્યાંથી મળે? ભાજી પડી છે, તારા કાકાએ હમણાં જ ખાધી, થોડીક વધી છે, ખાવીશ? હા આપો ને. આવ નહીં આદર નહીં, નહીં નેણો માં નેહ વો કર, કબહુ ન જાય ભગલે કંચન વરહે મેં. 56 ભોગનો ત્યાગ કરી, મહેલોનો એ ઉતારાનો ત્યાગ કરીને આવડે વિદુર કાકાની ઝૂંપડી આવીને ઉભા રહ્યા કૃષ્ણ અને ઉદ્ધવ. સાહિત્યકારો તો કહે છે કે સુલભાઈ ઓલા કેળા પીડ્યા હતા ને, તો કૃષ્ણની સામું જોતા જોતા કેળાની છાલ ફોલી, કેળું નાખી દઈને છાલ આપે કાનાને, ને ઓલો સુલભાજીની સામું જોતો જોતો છાયલું ખાય. એકબીજાની નજરોનું એવું તાદાત્મ્ય થઈ ગયું ને. છાલ નાખીને કેળું ખાવાનું હોય તો કેળા ઘા કરી દીધો ને છાયલું ખાય. ને પછી ઓલા વિદુરે આમ ઠો માર્યો, હું કરે તું જો. અને સુલભાનું ધ્યાન ગયું, લે કેળા આમ ઘા કરી દે છે, છાયલું ખવડાવે છે દ્વારકાધીશને. પછી છાયલું નો ઘા કર્યો ને કેળું આપ્યું ખાવા. કૃષ્ણ કે હવે મજા નથી આવતી, લ્યો આ પ્રેમ પૂરો થઈ ગયો. કારણ કે ઓલું તો તાદાત્મ હતું, કૃષ્ણના દર્શન કરતા કરતા ખવડાવતા હતા, એટલે મજા હતી. છાલ તો છાલ ભાવતી હતી. દુર્યોધન ઘર મેવા ત્યાગ્યો, દુર્યોધન ઘર મેવા ત્યાગ્યો, સાગ વિદુર ઘર ખાઈ, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची
દુર્યોધન